વનકર્મી પર જે હુમલો થયો હતો એ જ કેસની અંદર આપણે જોયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો છે, એ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. એ બાદ એક મહિલા આરોપીને જામીન મળ્યા અને ગઈકાલે આપણે જોયું હતું કે શકુંતલા વસાવા સહિત જે બીજા લોકો છે એ લોકો પણ જેલની બહાર આવ્યા હતા. પણ હવે જ્યારે જેલની બહાર આવતાની સાથે જ આ જ સમગ્ર મામલે હવે ક્યાંક શકુંતલા વસાવા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. શું છે આખો આ મામલો, તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે વડોદરા જેલની બહાર શકુંતલા વસાવા સહિત જે બીજા લોકો આવ્યા હતા, આપણે જોયું કે ઈસુદાન ગઢવી અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો તેમને લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં તે લોકોના ફુલહાર કરવામાં આવ્યા હતા અને એ બાદ ક્યાંક તેઓ પરત આવ્યા હતા. અને આજે જ્યારે રાજપીપળાની અંદર એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, ઘણા બધા લોકો અત્યારે હાલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે, ત્યારે આ જ સમગ્ર મામલે મેં શકુંતલા વસાવા કે જે ગઈકાલે જેલની બહાર આવ્યા છે એમની જ સાથે વાતચીત કરી હતી. એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હંમેશા સત્યની જીત થાય છે અને ટૂંક જ સમયમાં ચૈતર વસાવા પણ હવે જેલની બહાર આવશે, કારણ કે તેમની પણ જે જામીનની પ્રોસેસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને મેં જ્યારે શકુંતલા વસાવાની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમને શું કહ્યું તે સાંભળીએ. અત્યારે મારી સાથે શકુંતલા વસાવા જોડાયા છે. શકુંતલાબેન, શું કહેશો? કાલે તમે જેલ મુક્ત થયા છો. હા જી નમસ્તે. કાલે અમને નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા છે. અમને હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. શકુંતલાબેન, તો ચૈતરભાઈના જામીનને લઈને હવે ક્યારે પ્રોસેસ શરૂ કરવામાં આવશે? કોઈ માહિતી છે તમારી પાસે? અત્યારે હાલ ટૂંક સમયમાં એમના પણ જામીન મૂક્યા છે, એમને પણ જામીન મળી જશે. અને શકુંતલાબેન, આજના કાર્યક્રમને લઈને શું કહેશો જે ચૈતર વસાવાના સમર્થનમાં થઈ રહ્યો છે? એ કાર્યક્રમનો જ મને એટલી માહિતી નથી. કાલે સાંજે લેટ આવી છે. કઈ વાંધો નહીં શકુંતલાબેન, છે એટલું બધું મને નથી ખબર. એટલે કઈ વાંધો નહીં શકુંતલાબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ સર. અત્યારે મારી સાથે શકુંતલા વસાવા જોડાયા છે. શકુંતલાબેન, શું કહેશો? કાલે તમે જેલ મુક્ત થયા છો. હા જી નમસ્તે. કાલે અમને નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા છે. અમને હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. શકુંતલાબેન, તો ચૈતરભાઈના જામીનને લઈને હવે ક્યારે પ્રોસેસ શરૂ કરવામાં આવશે? કોઈ માહિતી છે તમારી પાસે? અત્યારે હાલ ટૂંક સમયમાં એમના પણ જામીન મૂક્યા છે, એમને પણ જામીન મળી જશે. અને શકુંતલાબેન, આજના કાર્યક્રમને લઈને શું કહેશો જે ચૈતર વસાવાના સમર્થનમાં થઈ રહ્યો છે? એ કાર્યક્રમનો જ મને એટલી માહિતી નથી. કાલે સાંજે લેટ આવી છે. કઈ વાંધો નહીં શકુંતલાબેન, છે એટલું બધું મને નથી ખબર. એટલે કઈ વાંધો નહીં શકુંતલાબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ સર. હવે એક તરફ ગઈકાલે જ્યારે શકુંતલા વસાવા સહિત જે બીજા ખેડૂતો છે એ લોકો બહાર આવ્યા હતા, ત્યારે ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે પણ સાંભળીએ. જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપનાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો, ત્યારે આજે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે માનનીય હાઈકોર્ટ ચેતરભાઈના પત્ની શકુંતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે. આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર કરશે, એમને પૂરો વિશ્વાસ છે. આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને, અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે ને ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનો ષડયંત્ર હતું. પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે. ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે. આદિવાસી સમાજ માટે 1 વાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા. આજે શકુંતલાબેન અને આખા જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે. તો હું અને માનનીય ગુલાબસિંહજી
વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગુંજતો રહેશે. ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે. અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે. ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે. મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.